રાજ્યમાં થયેલા કૌભાંડ બાબતે કોંગ્રેસના પ્રદેશના આગેવાનો રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી અવગત કરશે તેવો નિર્ણય આજે જાહેર કરવામાં આવ્યો હતો। પત્રકાર પરિષદમાં અમિત ચાવડા, ભરતસિંહ સોલંકીએ માહિતી આપી હતી। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક ડેલિગેશન લઈને રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવાનો એક નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને આ અંગેની જાહેરાત કરતા ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાએ જણાવ્યું હતું કે દેશની વર્તમાન પરિસ્થિતિના મુદ્દે રાજ્યપાલને રજૂઆત કરવામાં આવશે। રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કૌભાંડ થયા છે તે બાબતથી રાજ્યપાલને અવગત કરી નિર્ણય લેવા માટે જણાવવામાં આવશે। ખ્યાતિકાંડ PMJY યોજનામાં કૌભાંડ બાબતે પણ રાજ્યપાલને આવેદનપત્રમાં વિસ્તૃત જાણકારી આપવામાં આવશે। અદાણી દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચારના મુદ્દાને પણ આવેદનપત્રમાં સાંકળી લેવામાં આવશે। આજની પત્રકાર પરિષદમાં અમિત ચાવડા, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, ભરતસિંહ સોલંકી, શૈલેષ પરમાર સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા।